મૂળિયામાંથી ઉખેડી નહીં કહો હિમાલયના ખોપરા ટપાડી દીધા ત્યારે મને યાદ આવે એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત નો થાય 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 જય જય ગરવી ગુજરાત
અત્યારે ખાલી થઈ ગયું, નકર તો કેટલાય બધું હતું, એ બધું ભરચક હતું, અત્યારે ખાલી થઈ ગયું. અત્યારે ચૂંટી લીધા આપણા રાજાઓ, ખંડિયા રાજા બનેલા બેરા સાહેબ, ત્યારે 27 ગામના વાઘેરો અને અમરેલીની અંદર ગાયકવાડ સરકારે 20 સમાધાન માટે બોલાવ્યા. ત્યારે 17 વાઘેરો ગયા. રેવા કાંઠાની જેલમાં વડોદરા પૂરવાના હતા. ત્યારે એક અંગ્રેજે એમ કીધું કે તલવારની જે મ્યાન છે એની જગ્યાએ વડલાની વળવાયું વીંટી છે અને આ 4 ફોજને દબાવે છે, આની તાકાત કેવી છે. ત્યારે મૂળું માણેકે કીધું કે તલવાર મેં પૂરો ચેતો મુજો કાંડો ના. પાણી તલવારમાં ન હોય, આ કાંડામાં પાણી હોય. એટલે મને આ ફાગણ મહિને ગુજરાત સરકાર જ્યારે વસંત ઉત્સવ ઉજવી રહી છે, હિરેનભાઈ પટોડિયાની ટીમ જે મહેનત કરે છે, આ તમારા સૌ માટે રાતને જે ઉજાગરા કરી અને ચારેય દિશાના કલાકારો આખા ભારતની અંદર જુદા જુદા નૃત્યો એ કલાનું પોષણ છે અને ચેતનને જાળવણી કરવા જોઈએ. અને આ ખેવના આપણા મોદી સાહેબ રાખે છે. આ બધાની મોટી ટીમ છે અને સંસ્કૃતિની ટોળીએ એક આ મહાન યજ્ઞ કરી રહ્યું છે અને આપ બધાના શૃંગાર છે. આપના દર્શનથી આ ગરબા ગુજરાતીઓના દર્શનથી મેં જાત્રા જીવવાની ભાવ પ્રગટ કરીએ છીએ બાપ. ત્યારે મારું રચેલું ભગવાન કૃષ્ણનું હોળીનું એક ટ્રાફિક એટલે રાતનો નજારો પૂરો જો. અહીં લાઈટો થોડે દેખાય. નહીં આમ જો બહારથી કેવું લોકેશન આવે, આમ જો લાઇટિંગનો આ બધું અંદર ટ્રાફિક એટલી બધી છે ને.